टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢના મેંદરડામાં પડેલા 13 ઇંચ વરસાદથી ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। અહીંયા દાત્રાણા અને ગોધમપુરમાં ખેતરોમાં પાક બરબાદ થઈ ગયો છે। મોટાભાગના ખેતરોની જમીન અને પાક ધોવાઈ ચૂક્યા છે। 400 થી 500 વીઘા જમીન ધોવાઈ જતા ખેડૂતોને મદદની આશા છે। મગફળીનો તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો પરેશાન છે। સહાય માટે સરકાર સર્વે કરે તેવી ખેડૂતોની માંગ છે। જૂનાગઢમાં ગઈકાલે વરસાદે અવિરત વરસાદ પડતા જે રીતે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ પડ્યો છે, ત્યારે 13 ઇંચથી વધુ વરસાદ પડતા જે પ્રભાવિત જે ગામો છે તેમાં દાત્રાણા, ગોધમપુર, ખમી, કિંપાર, તાદર આ તમામ ગામ છે તે પ્રભાવિત થયા હતા। સૌથી મોટું નુકસાન જે રીતે દાત્રાણાના ગોધમપુર ગામના જે ખેડૂતોને થયું છે। આપણી સાથે દાત્રાણાના ખેડૂતો જોયા છે કઈ રીતે ગઈકાલે જે વરસાદ આવ્યો છે, કેટલું નુકસાન થયું છે અને કઈ પાકમાં વધુ નુકસાન છે। મેંદરડા તાલુકામાં જે 13 ઇંચ વરસાદ વરસ્યો એને હિસાબે વેકરો નદીમાં પૂર આવ્યું। પૂરને હિસાબે પાણી ન સમાવાને કારણે બંને તરફ પાણી ફંટાઈ ગયું। એ પાણીને હિસાબે લગભગ 450 થી 500 વીઘા જમીનને મગફળી 80 થી 90% મગફળીનું વાવેતર છે, એટલે મગફળી સંપૂર્ણપણે નુકસાનકારક થઈ છે। આ રીતે અન્ય ખેડૂત છે આપણી સાથે, એની સાથે વાત કરશું। ગઈકાલે જે વરસાદી જે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, કેટલા ફૂટ આ ખેતરોમાં પાણી હતું અને ખરેખર આ નુકસાની છે ત્યાં અધિકારીઓ અત્યાર સુધી કોઈ તંત્ર કે કોઈ પહોંચ્યું છે કે કેમ? અમારા વાડી વિસ્તારના જે નદી કાંઠાના વિસ્તારની અંદર 10 થી 12 ફૂટ જમીનની અંદર પાણી હતું। બહુ પુષ્કળ નુકસાની થઈ છે। જમીનનું ધોવાણ થયું છે, જમીનની ફસલને બહુ પણ નુકસાન થઈ છે। જમીનની કોઈ તમને કોઈ મકાનની નાના હુના મકાનની પણ જાનહાની થઈ છે। કોઈ અમારે ખેતની અંદર ઓજારો હતા એ પણ તણાઈને વહી ગયા છે, એટલે બહુ ભયંકર નુકસાન થયું છે। હજી અમારે વાડી રસ્તાના એ રસ્તા પણ બહુ ફેલ છે અને અમારે કોઈ તંત્ર, એક સરપંચ અમારે પહોંચી શક્યા છે અમારા દાત્રાણા ગામના કે અહીંયા પહોંચવા જેવી સ્થિતિ નથી। અમારા પુલની અંદર પણ જર્જરિત છે, એટલે મીડિયા સમક્ષ પણ અમે બહુ તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે બહુ સારી એક સેવા આપી છે અમારા માટે કે સરકાર સુધી મેસેજ પહોંચે। બાકી સરકાર કોઈ જાતની ખેડૂતની અંદર પહોંચી શકી નથી હજી, અને પહોંચવાની નથી। અમને ગર્વ છે ખેડૂતને, કારણ કે સરકાર હજી સુધીમાં ચૂંટણી ટાઈમે આવે છે, ચૂંટણી પછી ક્યાં જાય છે સરકાર? ચૂંટણી ટાઈમે આવે છે, અમારા ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, એ ચૂંટણી ટાઈમે આવે છે, આ ખેડૂતને નુકસાનની વેદના છે તો ક્યાં જાય છે એમ અમે કહીએ છીએ। અમારા સરપંચને પણ આભાર માનીએ છીએ કે અમારા નાના ખેડૂતની અંદર સરપંચ પણ અમારા ખેત સુધી પહોંચ્યા છે, બાકી કોઈ તંત્ર હજી સુધીમાં આવી શક્યું નથી। આ હતા જે દાત્રાણા ગામના ખેડૂતો, અને જે રીતે તેમની વેદના જે જાણવામાં આવી છે કે જે રીતે અત્યારે તંત્ર તો પહોંચ્યું નથી પણ મીડિયા પહોંચ્યું છે। અન્ય એક ખેડૂત આપણી સાથે છે, એમની સાથે વાત કરશું। કાકા, જે ગઈકાલે જે વરસાદી પૂર હતું, અહીંયા આવવા માટે તમારે તો પહેલા તો રસ્તો નથી, તો આ સ્થિતિ કેટલા સમયથી તમે ભોગવો છો? ખરેખર રસ્તો બનવો જોઈએ કે નહીં? કારણ કે હજારો વીઘા જમીન છે, શું કહેશો? રસ્તામાં તો અમારે દર વર્ષે ચોમાસું ચાલુ થાય પછીથી જ રસ્તો ખરાબ થઈ જાય છે। પછી આ નદી ઉપર જે પુલ છે એ જર્જરિત છે। એ અત્યારે તમે જોયું ને આગળ, એવી રીતે એમાં કોઈ તકલીફ ગમે તે થઈ શકે, વયું જાય એમ તો અમારો રસ્તો બંધ થઈ જાય આવવા જવા માટે। અને નુકસાની તો ખેડૂતને પારાવાર છે। જે મગફળી અત્યારે હજી વાર છે અને 1.5 મહિનાની, છતાં એ બાયણે નીકળી ગઈ છે, એટલે એ હવે એ તો ફેલ જ ગણાય, એને તો પોષણ મળવાનું નથી। એટલે નુકસાની એવી રીતે બધું છે, અને રસ્તા તો હાવ ખરાબ જ થઈ ગયા છે, ધોવાણ રસ્તાનું બહુ થઈ ગયું છે। આ હતા દાત્રાણા ગામના ખેડૂતો કે તેઓએ તેમની વેદના જે રજૂ કરવામાં આવી મીડિયા સમક્ષ, અને સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે જે આ હજારો વીઘા જમીન છે તેમાં આવવા માટે રસ્તો પણ નથી, અને જે હજારો વીઘામાં જે મગફળીનું જે વાવેતર છે તે ખેડૂતોને મોઢે આવે કોળીઓ જૂટવાયો છે। મગફળી બહાર નીકળી ગઈ છે, હવે એ ફસલ ખેડૂત કે હવે એ પાક લઈ ન શકે, અને સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે। વિજયસિંહ પરમાર, TV9 મેંદરડા।